તારા કરતા તો ઓલો ખોખો મોટો છે. હાથમાં નહીં આવ્યો. અરે ભોસડી હું બતાડવા આવ્યો કાલે બહાર ઉનાળે. આજે તડકો જ નથી, 9 વાગી ગયા છે. જો આ દિવસ ખાલી અમને જાતા સેલિબ્રિટી મળી ગયા. તો એક બે હા ચાલુ થઈ ગયો ભાઈ. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશન નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે તો પેલા હું સીધો ઉઠીને આવ્યો છું અને આજે સમીરે પેટ્રોલ પંપમાંથી રજા રાખી છે. તો આજે આપણે સમીર પાસે જવું અને વાત કરશું એનું કંઈક ઝોમેટોનું કંઈક કહેતો હતો કે ઝોમેટોમાં જવું ના જવું. તો આપણે જાવું એની પાસે સવારે કે હું કહે છે ને હું નહીં. તો લોક જોજો આપણો જાય. આપણે પહેલાં નાસ્તો વાસ્તો કરી લે, મોટું ધોઈ લે અને પછી હવે આપણે જાય. તો ગાઈઝ આપણો વીઆઈપી નાસ્તો ચા ને પરાઠો. તો હાલો ખાઈ લઈને પછી આપણે જઈએ બહાર. તો ગાઈઝ આપણે જમીન આવી ગયા છે ઉપર, કેમ કે તમને હું બતાડવા આવ્યો કાલે બહાર ઉનાળે. આજે તડકો જ નથી નીકળ્યો, 9 વાગી ગયા છે. જો આ દિવસ ખાલી બહાર ઉનાળામાં શિયાળા જેવો મોસમ થઈ ગયો. જો ખાલી તડકો જ નથી નીકળ્યો. 9 વાગવા આવ્યા, તડકો જ નથી નીકળ્યો. અને એ જો આવ્યો ઉપર આમ જોયો તો આમ ખાલી ઓલી બાજુ થોડોક તડકો દેખાય છે, બાકી આ નીકળો જ નથી. તો ગાઈઝ અમારા દાદી ત્યાં પહોંચી ગયો છું ને હવે સમલો આવતો જ છે. સમલો આવે એટલે આપણે વ્લોગ ચાલુ કરીએ. સમલાને ફોન તો કર્યો છે, આવે જ છે, રસ્તામાં છે. ગાઈઝ સમલો આવી ગયો છે. આમ છે બંધે ખાસ માણા બની ગયો. ડિલિવરી કરવા જાય ઝોમેટોમાં. હા આમરો ગાયન ગુલામી કરતા. ક્યાં જાવ? હાલો ભંગાર દેતા આવીએ. હવે આપણું એ જ કામ રહ્યું છે અને આપણે ભંગાર દેવા જાય. તારા કરતા તો ઓલો ખોખો મોટો છે. અમારી તો જાય ને. હા હલાવી લઈ ગાડી. આના કરતા તો ખોખો મોટો હોય ભાઈ. તારા કરતા ખોખો મોટો હોય. ઉપાડ્યો કઈ રીતે છે જોઈ લે. સમીર અમારો બાહુબલી. ગાઈસ આપણે આટલા ભંગારના કેટલા રૂપિયા અંદાજે આવી પૈસા? કે કેટલો 50 કિલોનો ખોખો કરી ગયા ને ખાલી 100 રૂપિયા. આબરૂ કાઢ નાખી સમલા. 100 રૂપિયા દઈને મોકલી દીધા. સમલા 100 રૂપિયા લઈને ભાગી આવ્યો. મજા ન આવી. આજે 9 કિલો જેટલો પાછો હાલે ને 1000 રૂપિયા લાગે. 9 કિલો જેટલો. ગાઈસ જો આપણે પાછા પહોંચી ગયા અહીંયા. હવે અહીંયા બેસું થોડુંક અમે. હવે જો અહીંયા હું વાતું કરી છે અમારા થોડાક લોગ આમ ગ્રો થાય ને એની આ સમલો અમને ઓલું દે શીખામણ મને દે તો લોક ચેનલ કેમ મોટિવેશન દે છે. તો બેહીએ આપણે અહીંયા. ગાઈસ તો સમલો ગળીઓ ફેરવે છે ને આ બધું કાઢી. ગળીઓ ફરતો નથી. હવે જોવું પડશે. જો આ વખતે ન ફર્યો ને તો ડૂબીને મરી જાય. તો હાલો કર્યું તો ખરી. હવે દોરી બાંધી છે ગમે એ છાપતું ફરાવતો કરી. હા જો ફરાવી દીધો ભાઈ. એમ તો અરે હાથમાં નહીં આવ્યો. અરે ભોસડી અમને જાતા સેલિબ્રિટી મળી ગયા. તો એક બે વિડીયો ઉતારવા પડે ને. હવે આપણે પાછા ઘરે આવી ગયા છીએ. તો ગાઈસ હું સીધો માંથી આવ્યો અને સીધો અહીંયા આવીને ખાઈ પીને ઉઈ જ ગયો હતો. અને હવે સીધો ઉઠીને વ્લોગ ચાલુ કર્યો. અને હવે સીધો આપણે જવાનું છે. કાંઈ નથી કરવાનું, આપણે જવાનું છે પણ આના પછી સોલાર ધોવા હું મારી મમ્મી જાઉં અને અહીંયાથી પછી મારે સમીર ભેગું જવાનું છે રાતે ડિલિવરી કરવા. તો ગાઈસ હવે આપણે સોલાર ધોવા આવી ગયા છે. સવારે તડકો નહોતો આવતો ને હમણાં તડકો જાતો નથી એવું થઈ ગયું. અને આ સોલાર જો આખું ધૂળવાળું ભરેલું છે. તો સોલાર આપણે ધોઈ નાખીએ અને જોવું પડશે ટાંકામાં કેટલું પાણી છે એ પ્રમાણે ખબર પડે. ટાંકામાં પાણી ભરવું પડશે ભાઈ. પહેલાં આપણે ઘરે કહી દે નીચે પાણી ભરી લે. તો ગાઈસ હવે પાણી ચાલુ થાય. હવે અવાજ આવે છે કેમ ગયું. હા ચાલુ થઈ ગયો ભાઈ. અને ગાઈસ પેલા બધા માણસ સોલાર બોલાર ધોઈને નાવા જાય. હું એક જ એવો છું નાહી ધોઈને સોલાર ધોવાય છે ને. બાકી આપણી બુદ્ધિ આ સોલાર બોલાર ધોઈ અને પછી આપણે સીધા રાતનો વાત છે. કેમ કે રાતે આપણે સમલા પાસે જવાનું છે. કેમ કે સમલો આજે ડિલિવરી કરવા જવાનું. તો મેં કીધું વાંધો નહીં આવીશ. રાતે બધા જવાના ટાઈમે બધા 10 વાગે ઘરે હોય જાય. અમે 10 વાગે ડિલિવરી કરવા જાઉં 10 થી 12. તો હવે જાઉં સમલો ભેગા જોઈએ શું થાય. તો ગાઈઝ હવે આપણે રાતનું જમી લઈએ અને પછી આપણે જઈએ. તો ગાઈઝ હવે હું ને સમીર જાય છીએ રાતે 10 વાગે ડિલિવરી કરવા. ગાઈઝ હવે અમે રસ્તામાં હતા પહેલો જ ઓર્ડર મળી ગયો છે બિરયાનીનો 58 રૂપિયાનો ઓર્ડર. અને હવે આ વ્લોગ મારે બંધ કરવો પડે કેમ કે મારે કામ છે.